દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હિતેશ વ્યાસે આજે ચાર્જ સંભાળ્યો. ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હિતેશ મનુભાઈ વ્યાસના પ્રદેશ કોંગ્રેસ દ્વારા વરણી કરવામાં આવતા આજે તેમણે પ્રકાશ વાઘાણી પાસેથી ચાર્જ સંભાળ્યો હતો. એટલું જ નહીં, આજથી આતાભાઈ સર્કલ પાસે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમયે હિતેશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે કોંગ્રેસનું સંગઠન મજબૂત છે અને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરવામાં આવશે. તેની સાથે પ્રજાલક્ષી કામગીરી સહકાર આપવામાં આવશે. તેની સાથે નગરજનોને તકલીફ પડે તેવી કામગીરી શાસક પક્ષ તરફથી કરવામાં આવશે તો તેની સામે અવાજ ઉઠાવવામાં આવશે. તે ઉપરાંત સાંસદની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન મુજબ કામગીરી કરવામાં આવશે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. આ પ્રસંગે ઉપસ્થિત આપણા પ્રભારી શ્રી વાઘેલા સાહેબ, આપણા પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેનીબેન, ડોક્ટર રાણીકા સાહેબ, ભરતભાઈ બુધેલિયા સાહેબ, રાજેશભાઈ અને આમ તો બધાના જીતુભાઈ ઉપાધ્યાય, પ્રિયંકાબેન હોય કે સંદીપભાઈ હોય, બધાના નામ લઈ શકું, પણ આખો કોંગ્રેસ પરિવારને હું આપને રામ રામ કહું છું. અને આજે નવનિયુક્ત મારા સ્થાને એવા વ્યક્તિની આજે નિમણૂક થઈ છે અને હું ખૂબ ખૂબ અભિનંદન હિતેશભાઈ વ્યાસને દઉં છું કે કામ કરવાની આપણને ઓર મજા આવશે. સારા વ્યક્તિ આવે તો કામ કરવાની ઓર મજા આવે. પણ આ 5 વર્ષ દરમિયાન મને કોંગ્રેસ પક્ષે 3 પ્રમુખ એટલે અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ હતા, જગદીશભાઈ ઠાકુર હતા અને માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, આ 3 સાથે કામ કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. ત્યારે આ કપરા સમયમાં ભગવાને 2 વર્ષનો સમય કોરોનાનો આપ્યો, ઈ કદાચ મારા પ્રમુખ બન્યા પછી મને મળ્યો છે અને ઈ સેવાનો જે લાભ મળ્યો છે કદાચ બીજા કોઈને ન મળે. ઈ લાભ આપણે મારા થકી આપણા આખા પરિવારને મળ્યો છે. મારે પ્રમુખ ગાળા દરમિયાન એક કોર્પોરેશન ઇલેક્શન, એક વિધાનસભાની અને ખાસ કરીને કોર્પોરેશનમાં કદાચ સારા વ્યક્તિને હું સ્થાન કદાચ ટિકિટ ન આપી શક્યો હોય તો હું આજે આપની સમક્ષ બધાની માફી માંગુ છું. કાંઈક મારી મજબૂરી છે, કાંઈક કારણો હશે. ત્યારે ભાવનગરમાંથી માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ જ્યારે આપણા પરિવારમાંથી પ્રદેશ પ્રમુખ થાય અને ભાવનગરમાંથી 14 વર્ષ આપણે અમદાવાદ સુધી લઈ ગયા અને આપણા આખા પરિવારના મહેનતના કારણે, મારા કારણે નહીં, 14 બસ ક્યારેય ન થાય શહેરમાંથી, એ 14 બસ આખા પરિવારે મહેનત કરી છે ત્યારે 14 બસ થઈ છે. પણ દુઃખ એ વાતનું છે મને કે આવતી વખતે આપણે એક વ્યક્તિને રવજીભાઈ પડાયા સ્વર્ગસ્થ એના ઘર સુધી તમે હું આપણે પહોંચાડી શક્યા નથી. આપણે એના ઘર સુધી આવતા હતા, વચમાં એને એટાકાર ઓફ થઈ ગયા, ધંધુકા લઈ ગયા, પીએમ કરાવ્યું અને પરિવારને બોલાવ્યા. એમાં અહીંથી ઘણા બધા આપણા આગેવાન શ્રીઓ ત્યાં હતા, અરવિંદભાઈ બધા આવી ગયા હતા, તાત્કાલિક અસર બધા ઘણા મિત્રો ત્યાં, અને એના ઘરના પરિવાર આવ્યા અને એના તમામ પાછલા કાર્યક્રમમાં એના અંતિમ સંસ્કાર હોય એની માટે આપણે બેસણું પણ આપણે શોક સભા પણ આપણે રાખી હતી અને આપણે કરવાની ફરજ પડે. અને